હેલો ઇન્સ્ટન્ટ યુટ્યુબ ફેમિલી, તો આઈ હોપ બધા મસ્ત હતો. તો ગાઈસ ફાઇનલી તમે આઈ હોપ કે થંબનેલ જોઈ લીધું હશે. તો આજે ફાઇનલી અમે એક RM5 છોડવા જઈએ છીએ મારા ભાઈનું. તો હવે ખેડા નંદાયેલું છે કે અમદાવાદ ગમે તે એ જગ્યાએ જઈએ છીએ. અત્યારે મસ્ત જો ફ્રેશ થઈ ગયો છું, મસ્ત કપડાં વપડા પહેરી લીધા છે, જોરદાર બ્રશ બી લગાવી દે છો, જોઈ લો. તો ફાઇનલી હવે માસીનો છોકરો આવે છે આપણો, પછી એ આવે એટલે પછી જઈએ છીએ આપણે સીધી બહેનના ઘરે. આપણું બહેનનું ઘર ત્યાં જ છે, મારા ભાઈ ત્યાં રહે છે. હવે ત્યાંથી આપણે RM5 આજે લેવાનું છે. જોવું આજે એનું ઓપનિંગ કેવું થાય છે. અને એનું બહુ સપનું હતું પહેલેથી કે RM5 લેવું છે, RM5 લેવું છે. તો એ ખરેખર હવે પૂરું થાય છે. તો હવે તમે વિડીયોમાં જોડાતા રહેજો કે કેવું બાઇક આવે છે, શું છે શું નહીં. ચલો આઈસ વીરું આવી ગયું છે. તો આપણે હવે જઈએ, નીકળે જો. ટ્રાયપોડ હવે મસ્ત લઈ લીધું છે. હવે ભૈલા માટે પાછી રીલ બનાવવી પડશે, રીલ ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટે. તો ચલો ગાઈસ, TVS પડી છે પણ TVS ને નહીં લઈ જવાની આજે. બાય બાય ગાડી. જય માતાજી. ભાઈ આવી ગયા છે ભાઈ જીગરજાન. જય માતાજી. અમે લોકો રડુ પહોંચી ગયા છે અને દ્વારકા રડુ ઉપર મસ્ત એવો જામફળ ખાવા માટે ઊભા છે. એકદમ પૂરેપૂરો મસાલો છે, જો આ ભરેલો છે મસાલો ભાઈ, જોરદાર. ક્રિએટિવ લાઈફ છે, લાઈફ એવી છે ને, વિડીયો બનાવતા બનાવતા જમ્પર પડી ગયા ભાઈ, બીજા લેવા પડે. તો ફાઇનલી જોરદાર મસાલાવાળા છે, જોરદાર લાગે, જોરદાર. જમ્પર કેવા લાગ્યા? મસ્ત મસાલાવાળા. જો આ છે ભાઈ લો. હાય, કેવું ભાઈ? જોઈ લારી છે મસ્ત. ને ભાઈ આજે RM5 લેવા ગયા છે. પહેલાં કયું મોડલ લેવાનું છે આપણે? ઓકે, જોડાત રહેજો. અમે હવે નીકળીએ છીએ જવા માટે. ચલો ગાઈસ. તો ફાઇનલી હવે આવી ગયા છે ખેડા, પણ અમે હજુ એવું માલ લેવા માટે ઊભા રહ્યા છે. મસ્ત જો તમને ખેડા, આ જે ખેડાનો ડેપો છે, આ જોઈએ આ બધાની જગ્યા છે બધી મસ્ત. હારબાર લઈ લીધા છે આપણે, જોરદાર. ચાલો ફાઇનલી અમે યામાહાના આવી ગયા છે શોરૂમમાં. ફાઇનલી વિશાલ અંદર ગયો છે. બધું આપણે હજી ઘણા બધા ફેમિલી મેમ્બર અમારા આવે છે, તો એમની રાહ જોઈએ છે. પછી આવે પછી આપણે બાઇકનું ઓપનિંગ કરીશું. અને ખરેખર ગાઈસ તમે જોડાત રહેજો, જોઈએ છે બાઇક કેવું છે આજે, અને વિશાલના રિએક્શન શું છે. કારણ કે એનું પહેલેથી ડ્રીમ હતું લેવાનું, તો ખરેખર હાસિલ થઈ ગયું છે એક વસ્તુ. ચાલો હવે અંદર જઈએ. હવે તો ફાઇનલી ગાઈસ આપણી ગાડી બહાર કાઢી નાખી છે ભાઈએ. અને વિશાલનું બહુ દિવસ પછી, એટલે બહુ વર્ષો પછી ડ્રીમ પૂરું થાય છે, અને ખરેખર બહુ ખુશ છે. જોઈએ બીજા બધા ગાડીઓ જોઈ લો. આ બધી ડિટેલ્સ એની લખેલી છે અહીંયા. મને તો ભાઈ એક્ટિવા, અમે આપણે તો એક્ટિવા લવર છે આપણે. જો મસ્ત હેલ્મેટ ને એવું જોઈએ છે. તો ભાઈનું અમારો બહુ દિવસ પછી ડ્રીમ પૂરું થાય છે. કેવું લાગે છે બાઇક લઈને? એક વર્ષથી ઇંતજાર જોતા હતા આપણે બાઇક માટે. એક વર્ષની વાત જોતા હતા. ફાઇનલી તમે જો અહીંયા, અને બહુ ખુશ છે. મેનેજમેન્ટ એને પોતે કરી નાખે છે, મસ્ત કાગરે વગેરે જોરદાર કરી નાખે છે પહેલાંથી જ. તો એની ખુશીમાં જ આપણી ખુશી છે ભાઈ. મને આપણે ખરેખર મસ્ત લાગે છે. મેં જો ગાડી અંદર અહીંયા મૂકેલી છે. ફાઇનલી બાઇક લેવું ગયું છે આપણું. કેવું લાગ્યું છે બાઇક આપણે લેવી? તમારે ચલાવવાનું છે ગાડી? ઓકે 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 થઈ ગયું. જો ગાઈસ અમે ભાઈ પાછળની સીટ તો ઘણી ઊંચી છે, ઘણી ઊંચી છે, મસ્ત લાગે છે. જોઈ લો આમ કેવું જોરદાર ભાઈ. એક નંબર ભાઈ, એક નંબર છે. હેલો ફેમિલી, તો ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે. તો ભાઈ ખરેખર વિશાલની 2 વર્ષની ડ્રીમ મસ્ત પૂરી થઈ ગઈ છે.
ભાઈ એને ખુશ જોઈને દિલ ખુશ થઈ ગયું છે આપણું બી, કારણ કે યાર એને 2 વર્ષથી વિચારતો હતો કે મારે લેવું છે અને આજે એને જોઈને એટલી એને ઉતાવળ હતી ભાઈ, બહુ જોરદાર એને બાઇક લીધું. પછી આજે માતાજી જુદરી બધું લગાવશે, મસ્ત ફરશે હવે જોરદાર. હવે આવા ડ્રીમ પૂરું કરવાથી બહુ સારું લાગે છે પોતાના સેલ્ફને, અને ભગવાન કરે આવું પોતાના ફેમિલી માટે બી કરીએ. તો આઈ હોપ તમને વિડીયો પસંદ આવે છે ગાઈસ. પસંદ આવે વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને, જેથી અમારા આવા નાના વિડીયો તમને જોવા મળે. થેન્ક યુ સો મચ, બાય બાય, અને મસ્ત કોમેન્ટ કરી દેજો નીચે. બાય બાય, ચલો.